નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર વડાલીથી। વડાલી નગરપાલિકામાં પાણી માટે ઠાકોર તથા મુસ્લિમ સમાજની બહેનોનો હલ્લાબોલ। વડાલી નગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી સપ્લાય ન આવતા આજે ઠાકોર સમાજની બહેનો અને મુસ્લિમ સમાજની બહેનોએ એકત્રિત થઈ હાઈવે પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। બહેનોએ હાઈવે જામ કરી નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી કે તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે। નગરપાલિકાના પ્રમુખશ્રીએ જણાવ્યું કે તરોઈ ડેમથી આવતી મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જવાથી હાલ પાણી સપ્લાયમાં વિક્ષેપ થયો છે। જો કે ચૌધરી પટેલ સમાજના ઇરિગેશનમાંથી પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। ટૂંક સમયમાં નિયમિત પાણી સપ્લાય શરૂ થશે અને હાલમાં દરેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ગભરાટ ન માને અને ટૂંક સમયમાં સમસ્યા ઉકેલી પાણીની સમસ્યામાંથી રાહત મળશે। ફઝલભાઈ મેમણ, હિંમતનગર, ખબર ન્યૂઝ, સાબરકાંઠા। बीमार पड़े तो जिम्मेदारी हाँ हाँ कोई तू नहीं मंजुला बेनी आ गई सगा बड़ा